નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ સંસ્થાઓ સેવાકીય કાર્યો કરી રહી છે. જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં એ પીડિતોના અવાજ સાંભળવા, પીડિતોની અવાજને વાચા આપવા માટે અને જરૂરિયાતમંદ લોકોની વારે અલગ અલગ સેવાઓ, સંસ્થાઓ અલગ અલગ કપરી પરિસ્થિતિમાં ઊભી રહે છે. કોરોના કાળ જોયો, ત્યારબાદ વિનાશક પૂર આપણે જોયું. અલગ અલગ જગ્યા પર સેવાકીય સંસ્થાઓ દ્વારા ખૂબ સારી એવી સરાહનીય કામગીરીઓ પણ કરવામાં આવે છે. તેમાંની એક સંસ્થા એટલે કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ. આપણે સૌએ આપણા આંખોથી જોયું હશે કે એવા જરૂરિયાતમંદ લોકોની વારે આવ્યું છે. એવા લોકોને અલગ અલગ રીતે વસ્તુઓ પહોંચાડી છે અને મદદ પણ કરી છે. આ વખતે એક નવી પહેલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી છે કે જે સાહસો ક્યારે પડદાની સામે નથી આવ્યા, એ સાહસોને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમ દીપકભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓ સાથે વિશેષ વાતચીત કર્યું છે. હાલ અત્યારે તેઓ સ્પાર્ક ન્યૂઝના પ્લેટફોર્મ પર ઉપસ્થિત છે. આ કાર્યક્રમ કયા પ્રકારનો છે, કેવા સાહસિકોને બિરદાવવા છે, કયા રીતે તે લોકોને બિરદાવી રહ્યા છે, ક્યાં રાખ્યો છે, તેઓની સાથે જ વિશેષ વાતચીતથી જાણીશું. દીપકભાઈ, સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે તમારું. શું કહેવા માંગો છો? આ કાર્યક્રમ પહેલાં તો કરી રહ્યા છો, કોની માટે છે? સૌથી પહેલાં તો હું સ્પાર્ક ટુડે ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ઋણ સ્વીકાર કરું છું કે જ્યારે પણ અમે સેવાના કોઈ પણ કાર્ય કર્યા છે ત્યારે સ્પાર્ક ટુડે અમારી સાથે રહ્યું છે. અને એક મીડિયાના માધ્યમથી જે સમાજ સુધી એની જાણકારી, ઇન્ફોર્મેશન મળવી જોઈએ એ બધા માટે સ્પાર્ક ટુડેનું અમને આખા વર્ષ સાથ સહકાર રહ્યું છે. આ વર્ષે લાયન્સ જે પણ સેવાકીય કાર્ય કર્યા, અમે 100 વિદ્યાલયોની અંદર વોટર કુલર, વોટર પ્યુરિફાયર યુનિટ લગાડ્યા, અથવા એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કર્યું અમે, જેની અંદર અમે લગભગ 250થી વધુ સ્ટાર્ટઅપ જેમાં ઉપસ્થિત રહ્યા અને 38 સ્ટાર્ટઅપ્સની અંદર 30 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ થયું. એ કાર્યક્રમની વાત હોય કે એવા ઘણા બધા કાર્યક્રમ હોય જેની અંદર અમને મીડિયાનો ખૂબ સાથ સહકાર મળ્યો અને સ્પાર્ક ટુડેમાં વિશેષ કહી શકાય એવો સાથ સહકાર મળ્યો. એટલે હું સ્પાર્ક ટુડેની ટીમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ કે જે રીતે એક સમાજ સેવા માટેનું NGO તરીકેની અમારી જવાબદારી છે, પણ એની અંદર જ્યારે મીડિયાનો અમને સાથ સહકાર મળે તો અમે ચોક્કસ વધુ સારું કાર્ય કરી શકીએ છીએ. ને આજે જે કાર્યક્રમની માહિતી માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે એની અંદર બી અમને મીડિયાનો વિશેષ સાથ સહકાર જોઈશે. અમે એક લાયન્સ રત્ન એવોર્ડ અને લાયન્સ અનસંગ હીરો એવોર્ડ, એટલે સોસાયટી ના જે સુપર હીરોઝ છે એના સન્માનનું એક કાર્યક્રમ લાયન્સ ક્લબના માધ્યમથી અમે રાખવા જઈ રહ્યા છીએ, જે આગામી 31 માર્ચના રોજ હોટલ તારાસન્સ ખાતે અમે એનું આયોજન કર્યું છે. અને એની અંદર અમે 2 કેટેગરીની અંદર અવોર્ડ સેરેમની રાખી છે, એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ. આ સમગ્ર કાર્યક્રમના અમારા જે ઇન્ચાર્જ તરીકે અમારા પિયુષભાઈ પટેલ અને હાર્દિકભાઈ શાહ એ આની જવાબદારી લીધી છે. અને આજે બંને મિત્રો મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. જો હું લાયન્સ રત્ન એવોર્ડની વાત કરું તો જે લોકો સમાજમાં કંઈક શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, જે નામાંકિત લોકો, એવા લોકોને અમે સન્માન કરવા જઈ રહ્યા છે. પછી એ યુથ આઇકોન હોય, સ્પોર્ટ્સ હોય, ચેમ્પિયન ઓફ ચેન્જ હોય, હ્યુમેનિટેરિયન સર્વિસ હોય, આર્ટ, કલ્ચર, એજ્યુકેશન, સાયન્સ, એવી 8 કેટેગરીની અંદર અમે જે નામાંકિત વ્યક્તિઓ છે એમનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે. એ અમે લાયન્સ રત્ન એવોર્ડની અંદર કરીએ છીએ. અને અનસંગ હીરો એવોર્ડની અંદર એવા વ્યક્તિઓ જે એક પાયાના વ્યક્તિઓ છે, સમાજના સામાન્ય વ્યક્તિઓ છે, પણ જેમણે અસામાન્ય કાર્ય કર્યું છે, એવા વ્યક્તિઓનું અમે સન્માન અનસંગ હીરો એવોર્ડની અંદર કરવા જઈ રહ્યા છે. ને એની અંદર સમાજમાંથી વધુથી વધુ લોકો જેમણે સમાજ માટે સારું કાર્ય કર્યું છે, કોઈપણ અપેક્ષા વગર, એવા મિત્રો આપણા ચેનલના માધ્યમથી અમારો સંપર્ક કરે. આજે અમારો આ એક આશય છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા 2 પ્રકારના એવોર્ડથી એ લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ છે કે જે લોકોએ સમાજ માટે ખૂબ સારું કાર્ય કર્યું છે. જેટલા સાહસો ક્યારેક પડદા પાછળ તાળીઓના ગડગડાટથી વધારવામાં નથી આવ્યા, પરંતુ તેઓને બિરદાવવા જોઈએ, બિરદાવવા લાયક છે, તેઓની વારે આવ્યા છે અને તેઓને બિરદાવવાનું કામ કરી રહ્યા છે. અનસંગ એવોર્ડ વિશે જે વાતચીત કરવી છે, એ કયા પ્રકારનો એવોર્ડ છે, શું કહેવા માંગો છો? અનસંગ એવોર્ડ મીન્સ જે સમાજમાંથી લોકો, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ છે, નર્સિંગ છે, એવી કોઈ સંસ્થામાં કોઈ એવા કાર્ય કરે, પોતાનું જીવ જોખમમાં મૂકીને
સમાજ માટે કંઈક એવા સારા કાર્યો કર્યા હોય તો એવા વ્યક્તિઓને અમે આમંત્રિત કરીશું, એમનો ડેટા અમે ચેક કરીશું અને એમને અમે એક જે અમારું લિસ્ટ બન્યું, કેટેગરી લિસ્ટ બનાવ્યું છે એ પ્રમાણે તેઓને અમે જાહેર મંચ ઉપર એમનું સન્માન કરીશું, એક અમારું સર્ટિફિકેટ એમને એનાયત કરીશું અને એક બીજા કોઈ બી એનો કવરેજ જોઈને હિંમત આવે કે ભાઈ આપણે આવું કંઈક કરવું જોઈએ જેથી સમાજમાં આપણે કંઈક સારું યોગદાન આપી શકીએ. એ આશયથી અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આ એવોર્ડની કેટેગરીમાં કયા કયા લોકો જોઈન થઈ શકે? એમાં પર્સનલ લેવલે છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ફાયર બ્રિગેડ છે, હોસ્પિટલ્સ છે, આ સિવાય તરવૈયા છે, સફાઈ કર્મચારી છે, સ્કૂલિંગમાં કોઈએ સ્પેશિયલ યોગદાન આપ્યું હોય. તમે અત્યારે ઘણા કિસ્સા પેપરમાં એમાં વાંચતા હો છો કે ભાઈ કોઈ નાની બાળકીને ચિત્તાએ હુમલો કરીને બચાવી લીધા, તો એવા બી કોઈ વ્યક્તિઓને આપણે એમાં પ્રોત્સાહન આપી શકીશું, કવરેજ આપી શકીશું અને આપણે તેઓનું સન્માન કરીશું. ઓકે, અનસંગ એવોર્ડ સિવાય બીજા કયા એવોર્ડનો પણ આની અંદર સામેલ થયો છે? લાયન્સ ક્લબ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ તો કરી જ રહી છે. સાથે સાથે એ જે લોકો સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા છે કે જેના થ્રુ સમાજને કંઈ ને કંઈ લેવલ પર મદદ થઈ રહી છે, કે જે રીતે લાયન્સ ક્લબ એક વર્લ્ડની સૌથી મોટામાં મોટી NGO છે, એ રીતે બીજા સમાજના ઘણા લોકો સમાજને કંઈ ને કંઈ રીતે હેલ્પફુલ થઈ રહ્યા છે. તો એ લોકોનું પણ સન્માન કરવાનું એક બીડું ઝડપ્યું છે લાયન્સ ક્લબે અને એ લોકોનું સારી રીતે સન્માન થાય, લોકોને પબ્લિસિટી થાય અને સમાજમાં એની એક અલગ ઓળખ બને, એ માટે લાયન્સ ક્લબ કામ કરી રહ્યું છે. લાયન્સ રત્ન એવોર્ડ તો જેને કંઈ ને કંઈક સમાજ માટે ખૂબ સારું કામ કર્યું છે, કે જેને નામાંકિત વ્યક્તિ છે, એ બધા વ્યક્તિઓનું સન્માન સમાજે તો કર્યું જ છે, સાથે સાથે એ લોકોએ સમાજ માટે ખૂબ સારું કામ કર્યું છે. તો લાયન્સ ક્લબ એમના પ્લેટફોર્મ પર એમનું એક અલગથી ફેલિસિટેશન કરવા માગે છે અને એમની વધારે ને વધારે નામના થાય. સમાજમાં લાયન્સ ક્લબ સિવાયની NGO સિવાયના વ્યક્તિઓ પણ કંઈક કામ કરી રહ્યા છે તો એનું એક પહેચાન બને એટલા માટે કામ કરી રહી છે. દીપકભાઈ, આની અંદર જોડાવા માટે કોઈ કે આવું કાર્ય કર્યું છે અને જોડાવા માટે તો શું પ્રોસેસ છે, કેવી રીતે તમારી સાથે કનેક્ટ થઈ છે? હા, પહેલાં હું એક જે અવોર્ડ સેરેમની છે એનું પાછળનું જે આશય છે એ આપણી સમક્ષ મૂકું છું કે ઘણા બધા લોકો સારું કાર્ય કરે છે અને અમે પણ એક NGOના માધ્યમથી સમાજ માટે જે પણ અમારાથી થઈ શકે છે એવા કાર્યો કરે છે. પણ જે લોકો કાર્ય કરી રહ્યા છે એમને બિરદાવવા, એમને મોટિવેટ કરવા અને એ વધુ સેવા કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય, એમને જોઈને બીજાને પ્રેરણા મળે, એમની જે સ્ટોરી છે એ સમાજની સામે આવે, એ એક આશય સાથે અને ખૂબ જ સારા એવા સન્માન સાથે અમે એમને બિરદાવીશું. ખૂબ સારા એક પ્રોગ્રામની અંદર સારા એવોર્ડ સાથે એ બધાને બિરદાવીશું. પછી એક સામાન્ય વ્યક્તિ પણ હોઈ શકે ને અસામાન્ય વ્યક્તિ પણ હોઈ શકે, એ જે મેં આપણે સાથે ચર્ચા કરી. ખાસ એના માટે અમે એક ઈમેલ ID છે, એ ઈમેલ LIONS AWARDS લાયન્સ અવોર્ડ્સ 123@gmail.com એ મેલ ID પર એ મેલ કરી શકે છે. એના સિવાય જે અમારું ડિસ્ટ્રિક્ટ ઓફિસ છે લાયન્સનું, ત્યાં એ રૂબરૂ અથવા કોરિયરની માધ્યમથી એમની જે એપ્લિકેશન છે એ મોકલી શકે, જેની અંદર એમનું નામ, એમની ઉંમર, એમની કઈ કેટેગરીની અંદર એ એવોર્ડનું એપ્લિકેશન કરવા માંગી રહ્યા છે, એમનું કોન્ટેક્ટ નંબર, એમની મેલ ID અને વિગત સાથે લગભગ 3 પેજની અંદર એમના ફોટો સાથે એ કોરિયર કરી શકે છે. જે એડ્રેસ આપણા મીડિયાના માધ્યમથી હું અહીંયા કહું છું, દીપક સુરાણા, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફિસ, કેર ઓફ JK ઓપ્ટિકલ, અપોઝિટ લકડી પુલ, નિયર અરવિંદ આશ્રમ, દાંડિયા બજાર. આ એડ્રેસ પર રૂબરૂ અથવા કોરિયરના માધ્યમથી મોકલી શકે છે. અને વધુ માહિતી માટે હું 2 ફોન નંબર આપણા માધ્યમથી શેર કરું છું, 9825083077 અને 9825041716. આ અવોર્ડ માટેની જે એપ્લિકેશનની લાસ્ટ ડેટ છે એ 20 માર્ચ છે અને એની અંદર અમારા લાયન્સ સિવાયના 3 નામાંકિત વ્યક્તિ જે વડોદરાના છે, 3 નોન પર્સન, એને આખી સ્ક્રુટિની કરશે અને એના આધારે જે અલગ અલગ કેટેગરી જે છે એની અંદર જે લાયન્સ રત્નમાં આપણે અલગ અલગ કેટેગરી છે, અનસંગ હીરો એવોર્ડમાં કોઈ અલગ અલગ કેટેગરી નથી, એની અંદર અલગ અલગ સ્ક્રુટિની કરીને અમે ખૂબ જ આમ ચકાસીને અને જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, બધાએ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, બધાએ સારું કાર્ય કર્યું છે, જેટલી પણ અમારી પાસે એન્ટ્રી આવશે એ બધાએ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, પણ શ્રેષ્ઠમાંથી પણ શ્રેષ્ઠતમ શોધીને અમે એમને અવોર્ડ સાથે સન્માનિત કરીશું. કાર્યક્રમ ક્યાં અને ક્યારે? 31 માર્ચે મંગળવારના દિવસે એ હોટલ તારાસન્સ ખાતે સાંજે રાખવામાં આવેલ છે. ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 6:30.
ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. સમાજના આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગળ આવી અને આવા લોકોને બિરદાવવા એ ખૂબ જરૂરી છે. કારણ એવી ઘણા કિસ્સાઓ છે, એવી ઘણી બાબતો છે, એવી ઘણી ઘટનાઓ છે કે જ્યાં લોકો એ બાબતે એ વસ્તુ ડિઝર્વ કરે છે. કોઈ એવોર્ડ આપીને સન્માનિત કરવા પૂરતું સીમિત નથી, પરંતુ જે તે સમયે, જે તે ક્રિટિકલ ટાઈમે કોઈનો જીવ બચી ગયો હોય, એ કદાચ દેવદૂત કરતાં પણ મોટું કાર્ય જ્યારે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એ કાર્યને બિરદાવશે કોણ? ઘટના સ્થળે ઊભા રહેલા લોકો તો તેને તાળીઓનું સન્માન આપશે જ, કહેશે કે ખૂબ સારું કામ કર્યું, જો આ ના હોત, આ વ્યક્તિ ના હોત તો ત્યારે આટલા લોકો અહીંયા મોતને ભેટ્યા હોત, આ વ્યક્તિએ આ ના કર્યું હોત તો આ થયું હોત, પરંતુ એ ન હોત તો, અને એ છે તો એને બિરદાવવાની આપણા સૌની પરમ પવિત્ર ફરજ છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આવા અવારનવાર કાર્યક્રમો થઈ રહ્યા છે, કરવામાં પણ આવી રહ્યા છે. એક વિશેષ કાર્યક્રમ કે જે 2 પ્રકારના એવોર્ડ, અનસન અને રત્ન એવોર્ડ, લાયન્સ રત્ન એવોર્ડ, જેના દ્વારા આવા લોકોને બિરદાવવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એક અપેક્ષા છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નામાંકિત વ્યક્તિઓ આવા કાર્યક્રમો થવા જોઈએ, કરવા જોઈએ, કે જેને લઈને જ સાહસ બતાવનારા વ્યક્તિઓને જોઈ અને બીજા પણ ઘણા બધા એવા લોકોને અંદરથી એક મોટિવેટ થાય, અંદરથી એક હિન્ટ મળે, એક સ્ટ્રાઇક આવે કે ભાઈ મારે પણ આવું કંઈક કરવું છે, જેને લઈને આવા એવોર્ડો લોકોને મળી રહ્યા છે અને એ પણ આગળ આવી રહ્યા છે, ફ્રન્ટ પેજ પર આવી રહ્યા છે. ખૂબ ખૂબ સ્પાર્ક ટુડે ન્યૂઝની એન્ટાયર ટીમ વતી આપને અભિનંદન પાઠવીએ છીએ કે આવા કાર્યક્રમો દિન પ્રતિદિન કરતા રહો. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ, આવી જ તમામ એપિસોડ, આવા જ તમામ કાર્યક્રમ, આવી તમામ સંવાદ લઈ આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.